હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મોજમાં હશો. અમે પણ બહુ જ મોજમાં છીએ. મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે, બહુ અર્લી થઈ છે અને અત્યારે તમે જોઈ શકો છો વેધર એકદમ શાંત અને ઠંડુ થઈ ગયું છે. કારણ કે હજી વાગ્યા છે જસ્ટ 6:30. નાહી ધોઈ પૂજા પૂજા કરીને મસ્ત આપણે કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છીએ. તો હવે વારી છે રંગોળી કરવાની. ઓબ્વિયસલી યસ, બધાને ખબર છે આજથી 11 પ્રારંભ થઈ જશે. કાલ વિડીયો જોતા હશો એટલે કાલ તો ધનતેરસ છે. તો અત્યારે જો વિવેક આપણને મસ્ત પાટિયું આપી ગયો હતો. કારણ કે અમારી લાદી વ્હાઈટ છે તો એની અંદર ચોક ચાલતો નથી, એટલે અમારે કોઈ પણ બીજી અધર વસ્તુ ઉપર કરવું પડે, અધરવાઇઝ અહીંયા ગેરું મારવું પડે. તો ફિલહાલ આપણી પાસે પાટિયું છે. તો આજ તો 11 છે એટલે સ્મોલ રંગોળી કરવાના છીએ. નાની અમથી રંગોળી સ્ટાર્ટ કરીએ જેથી કરીને ફટાફટ ફ્રી થઈ જઈએ. આજે 11 છે એટલે મોર્નિંગમાં બધાની ત્યાં પ્રભાતિયા દીવા થઈ ગયા છે. આપણી ત્યાં મસ્ત દીવા થઈ ગયા છે. કાલે આપણે લઈ આવેલા હતા તો મમ્મીએ જો બંને સાઈડ દીવા મૂકી દીધા છે. બધાના ઘરે અત્યારે દીવા થાય છે. અત્યારે તો મસ્ત ફ્લાવરવાળી સિમ્પલ રંગોળી ડ્રો થાય છે. હજી અહીં ઉપર બધું આવશે થોડું થોડું અને કલર ફિલઅપ થશે એટલે બહુ સરસ લાગશે. ચાલો ફટાફટ આપણે આપણું જે ડ્રોઈંગ છે એ પહેલાં કમ્પ્લીટ કરી લઈએ. તમે જોઈ શકો છો કે આપણી 11ની રંગોળી બનીને મસ્ત કમ્પ્લીટ થઈ ગઈ છે. તો ચાલો ફટાફટ એની અંદર હવે કલર ફિલઅપ કરી લઈએ. પહેલ બહુ મસ્ત કરી છે પણ રંગોળી હે ને, સિમ્પલ ને સોબર. વિશાલ જ્યાંથી કમ્પ્લીટ થશે ને ત્યારે બહુ મસ્ત લાગશે. જ્યાં કલર બાકી છે આસમાની, પણ મેં કીધું પછી અહીંયા પૂરાઈ જાય ને પછી બોર્ડર કરતા ન ફાવે, ટચ થવા માંડે. એટલે મેં કીધું પેલા આટલું કમ્પ્લીટ કરી નાખો ને અંદરનું બધું, પછી ખાલી બહારનો પોર્શન જ બાકી રહી. બહારનું વધારે મસ્ત લાગે. બહારનું વધારે મસ્ત દેખાય. આ બંધ કરવાનું છે કે નહીં હવે પછી? અરે કરવાનું છે એવું રહી ગયું. વિશાલ કે આવ્યા એટલે ચાલુ જ રહ્યું. જોડો થઈ ગયો, લેમ્પ ઉડી જાય પછી. ના ના બસ જોડો બંધ કરી દે. પપ્પા ને મમ્મી તો મંદિરે ગયા છે. હા, એ બંને તો મંદિરે ગયા છે. આવે ત્યાં લગીમાં સરપ્રાઈઝ કરી દઈએ એની માટે. સરપ્રાઈઝ કરી દે મસ્ત. બહાર દીવા બીવા મમ્મીએ મૂકી દીધા છે આજે 11 બહુ મસ્ત લાગતી છે આખી શેરી માં. કા અરે જોરદાર. મેં બ્લોગમાં લીધું જ ને, જોજો તમે. હા, બહુ સરસ લાગે છે. ચાલો ફટાફટ હવે હું મારી જે બોર્ડર લાઈન છે ફિલઅપ કરી દઉં. ઓકે ચાલો. બહુ મસ્ત લાગે છે ભાઈ. થેન્ક યુ. ક્યાંથી ગોઈતી હતી આવી મસ્ત? ઓનલાઈન. ઓકે, ગૂગલ ઉપર ફાઇનલી કમ્પ્લીટ થઈ ગઈ. બહુ મસ્ત લાગે છે. રેડી. આમ 11 છે તો લાગવું જોઈએ ને કાક ઘરે કે 11 જેવું છે. નાની બનાવી નાખો ને કે કમ્પ્લીટ થાય. જો કમ્પ્લીટ થઈ ગયું, 7:30 થઈ ગયા છે હવે. હવે આજે તો 11 છે એટલે વેફર ને ચા દૂધ. તો તેલ ગરમ કરવા મેં મૂકી દીધું કે હવે જઈને સીધી વેફર તળવાની રહી. હા, બધું તૈયાર જ છે. બધું તૈયાર છે. તો આનો હવે હકેલો કરી લઈ. આ બધું ભેગું કરવું પડશે ને હવે. ભેગું. હા, કાલે જો કે હરથી વિશાલ કાલે આમાં જેવી ફોટામાં દેખાય જેવી જ બનાવી હો. પણ હે ને. હા, જો થેન્ક યુ. એકદમ એવી બનાવી. એમની વિશાલ આમાં ઘરે મેં રંગોળી નથી નાખતા હો. એટલે મહેનતથી બનાવી છે હવે. પપ્પા આવશે હવે એટલે એને એટલે બહુ પડી ગમશે. જશે. મસ્ત લાગશે. વિશાલ આપણે છે ને પગલા લેવાના હતા ગામમાંથી, એમ નંભરજો. હા, એ પગલા કરીને પગલા આગળ કરે ને રંગોળી. ઈ ભૂલાઈ ગયા કાલ મને લેતા. મેં આજ જાઉં ને આપણે લઈ આવજા. એ પગલા કરી દીધા ને બહુ મસ્ત લાગે. અને અહીંયા સવારમાં 11ની વેફર બી તળાવવા માંડી છે. હા, તો તેલ ગરમ મૂકી દીધું છે. નગર તેલ ની રાહ જોવી પડે. આ તો રંગોળી કમ્પ્લીટ થયા ભેગું સીધું આપણે વેફર તળાવવા માંડી. મારું જોઈએ કચોરી ભાઈ. ઓહો એ એટલું કચોરી જ્યારે ખાઈ જવાનું. એટલે ખાઈ જવાનું એમ શિયાળાનું. આખો દી પછી કઈ અહીંયા પગ વગ કઈ દુખે જ નહીં. એનર્જી એનર્જી આવી જાય. છે કે પૂરું થઈ ગયું? અચ્છા, આ રહ્યો ડબ્બો ફેરવો જોઈએ. અમે તો મસ્ત ખાવું મોટું છે તો જોયું. હજી મમ્મી પપ્પા આવી જશે. ખુલ્લું કેવું થઈ ગયું? તો કેટલું મસ્ત ખુલ્લું. બહુ મસ્ત થઈ ગયો. મેં બધું આહારું કર્યું. પપ્પાએ હાવ મંદિર દેખાવા મળ્યું. મંદિર નહોતું દેખાતું. બહુ આડું આવી ગયું વિશાલ. પણ તડકો જ આવે. હજી દીવો ચાલુ થઈ. હા, દીવા બે શરૂ થાય છે. દીવા બે શરૂ છે. ક્યારના 2 કલાકથી ચાલુ છે. મસ્ત કોડિયા દીવામાં નીચે તેલ નીકળ્યું હો પહેલ. નીકળ્યું. મમ્મી કાલ કહેતા હતા. જો હેઠે તેલ.
મમ્મી કહેતા જાય કે થોડું થોડું નીકળશે જ કે ડીશ મૂકવી પડશે આમાં નીચે. પાછું મૂકવી જોઈએ નાની નાની. એવું લાગે ને તો નાની નાની ડીશ ઓલા પણ મળે છે ખબર હું લઈ આવીશું. ના ઘરે હોય ને આપણે શાકની ડીશ એ મૂકી દેવાની. હા ઈ હાલે. હા વિશાલ કે ખર્ચો કઈ કરવાનો જ નથી. ઘરે છે જ આપણે તો. અને કાલ તો છે ધનતેરસ. એટલે ધનતેરસની રંગોળી આપણે વિશાલ રાત્રે ડ્રો કરી નાખી છો. ઠીક. ઓલું હોય આપણે ક્યારે કરવાનું બધું લેવા જાય ગોલ્ડ શોપિંગ કરે ક્યારે હોય? ઈ આજે જ કરવી પડશે. કાલ સુધી લેવા જવાનું છે. એવું હોય? હા અને કાલ લેવા વાળી પબ્લિક જ એટલી છે જાજી. ઠીક. તો આજે આપણે બે જાસુ. ગોલ્ડ જે પાયલને પસંદ પડે ફૂલની તો ફૂલની પાકડી. કઈ વાંધો નહીં. ઈ વિશાલ અપાવવાના છે. કાલ રાત્રે મને પ્રોમિસ કર્યું છે એને. જોશું પહેલા તો. જોશું. જો તો વિશાલ એક તો ભાવ આસમાને છે. એમાં પ્રોમિસ ભૂલાઈ જાય મારું. તો પેપર પણ બહુ મસ્ત વાઈટ થાય છે પાયલ. એને આપણે જો હવે આ પાયલની ફેવરિટ છે ને મારી. સાચી વાત છે. સાબુદાણાની મને વધારે ભાવે. અને આ પતરી મને ભાવે. હા. એટલે હવે બેયની ફેવરિટ મિક્સ માં પપ્પાને તો બેય મિક્સ એ ફેવરિટ. ભાવે એને તો. એટલે આપણે હમણાં વેફર ચાલુ કરવાના છીએ પણ આ વેફર ની બધી છે ને ઈ આપણને આપણે ઉનાળાના જ્યારે બટેકા આવશે ને વેફરના સ્પેશિયલ ત્યારે તમને બધાને અમે પ્રોવાઈડ કરશું. અને જે ચોખાની વેફર ને ફરફર છે એ તો શિયાળો ચાલુ થઈ જ ગયો છે. એટલે ઈ હમણાં દિવાળી કાક જાય અમારું વેકેશન કાક ખુલે પછી આપણે સ્ટાર્ટ કરવાના છીએ. અનુકૂળ થાય એક તો ફટાકડાનું કે ફટાકડાનું કાળી ચૌદસ ની રાખું. ફટાકડાનું આજે રહેવા દે આજે. આજ ખાલી ગોલ્ડ નું કરીએ કારણ કે ઈ જ મેઇન છે મારા માટે. ફટાકડા તો પછી આવી ગયા લઈ લઈ હું હાથે રમ ત્યારે જોઈ પેલા જોવા તો જવા દે. જોઈ આવીએ. રેડી? સારું ચાલો. બહુ સરસ દોરી હે હે બહુ મસ્ત રંગોળી દોરી હો. થેન્ક યુ સરસ જો. રે બહુ મસ્ત લાગે. ધ બેસ્ટ. હા એક નંબર. શું લાગે? રોજ નવી નવી દોરવાની છે. સરસ સરસ. કેતન પ્રસાદી લેવા છે ને. આજે મમ્મી પ્રસાદ લેવા રોજ સંભારે કા મમ્મી? આવી રીતે કોકિલાવાસી છે કેમ? ને કોકિલાવાસી હા, હા. એને દીકરાની ઘેરે દીકરાઓનો જન્મ થયો છે. અરે વાહ. ઠીક. ધીરે. એટલે પેંડા ઓહો પેંડા ને ચેવડો. સવાણ હા સેવ. છે. બહુ સરસ. કેવી લાગી રંગોળી? એમાં કાંઈ થોડું પાયલમાં ઘટે નહીં. બહુ મસ્ત. માસ્ટર કરેલા માણસો હોય એમાં થોડું કાંઈ કામમાં ઘટે. અડધી કલાકમાં તો કરી નાખ્યું હતું. હે હવે રોજ નવી નવી વિશાળ રંગોળી ચાલુ થાય. કાલ ધનતેરસ રિલેટેડ દોરશું હા. સમજી કાળી ચૌદસ રિલેટેડ પછી દિવાળીની મસ્ત મેઇન રંગોળી. રેડી? તો આજે વેફર કરાય છે. આ તો આમાં આપણે લેટ થઈ ગયું છે તો હાલો ફટાફટ નાસ્તાની તૈયારી કરીએ. હા, ચાલો. આજે 11 નું નાસ્તાનું કામકાજ ચાલુ છે. વેફર ને ફરાળી ચેવડો ને ચા દૂધ ને નામ તો જો. અહીંયા જો ઘી ને અહીંયા પપ્પા ને સાટા ને અહીંયા કચોરિયું ને સફરજન. ઉપર સફરજન. હમણાં તો પપ્પા હવે દિવાળી દેખાય છો. હવે આમાં હું ખાવું એ વિચાર અને હજી તો અહીંયા આ તો કાલથી ખવાય બધું. અહીંયા આખો ફરસાણના ડબ્બા બે. અમારે હવે આ મગજ તંતુ છે મગજ કન્ફ્યુઝ. ઓલો ભૂખ લાગી તો હું ખાવું ને હું ન ખાવું. મને ખાવું પર મૂકી દેવું એ વિચાર આપણે કઈ નહીં પપ્પા હમણાં 5 દિન અગર મોજ જ કરવાની છે હવે. કાલ રાતે બધું લાવ્યા અમે. કાલે બધા પાર્સલ વયા ગયા. છે અને ઘણું બધું લાવ્યા અમે મૂકું. પણ આજે પાછું ખવાય કામ નહોતું. પૂરું થઈ ગયું બધું પૂરું પપ્પા. સરસ ગયું. ચેક સુધીનો બધા ઓર્ડર આપણે ડિસ્પેચ કરી દીધા. હવે દિવાળી પછી. એ લોકો નવા તહેવારમાં વસ્તુ મળી જાય ને એટલે જ ને તહેવાર માટે મંગાવ્યું તહેવાર માટે મંગાવ્યું હોય. સરસ સારું હાલો. તો ચલો આવી જ જાઓ બધા મસ્ત નાસ્તો કરવા. રેડી હો પાયલ. જુબાની આપી દીધી ને તે. જુવાની એવી જુવાની કે આજે પક્કી મેં સુધારી કોઈ થઈ જાય થઈ જ જાય. કેટલા દિવસથી કહેતો હતો. તો હું આજે પણ આજે મેળ એમાં પીડ્યો. એવું છે આપણે બહાર જવાનું છે ને હમ. એટલે મેં કીધું કાંઈક મોજમાં થોડાક રાખીએ તો પછી મોજ ઓહો. જેવી મોજ પછી એવી મોજ આવે એમ. યાર. આજ હવારથી તો હું ખુશ જ રાખું છું. હા. બપોર લગી ખુશ રહે તો બહુ બહુ. બધા કપડા કરી નાખવાની એમ ને તો ઇસ્ત્રી. અરે એમાં એવું છે જો કામ પતી ગયું બધું હા. પણ એડિટિંગ છે એટલે મેં કીધું એકારે બેહીને તો થાકી જાય. હા. તો એની કરતા મેં કીધું 6-7 કરું. મૂળ 15-17 જેવા શર્ટ કે ટી શર્ટ ને એવું ના બધું ના છે. એટલા બધા જોડે ઇસ્ત્રી નહીં કરવી પડે. નહીં? ના ના હજી અંદર થોડાક છે હજી 1-2 જેવું થાય એવું સાત છે. આઠ શર્ટ જ ઇસ્ત્રી. તો મેં કીધું ફટાફટ 6-7 શર્ટ ને ઇસ્ત્રી કરી નાખું ને હા. પછી એડિટિંગ ને એવું બધું કરવા બેસું. ઓકે. એટલે થાકું નહીં ત્યારે લાંબુ એડિટિંગ અને થઈ નવા જાય. શર્ટ બધા કરી નાખજે પહેલા. એટલે જૂના એટલે જ પછી ને કરજે. જૂના મેં કીધું પછી કરું ને તો હાલશે. નવા આજે બધા પતાવી દઉં એટલે તમારે કાલથી પાછા પહેરવું હોય ને ધનતેરસ ને દી ને એવું બધું. સારું, આપણે હવે ચાલો. રોજ ટ્વિનિંગ કરશું. વિશાલ આજે મેં વિશાલ ટ્વિનિંગ કર્યું. હે મેં લાઈટ લેવેન્ડર પહેર્યું, વિશાલે લાઈટ લેવેન્ડર પહેર્યું. મેં પણ મેચિંગ કર્યું હતું. મેચિંગ કર્યું મેચિંગ. હમણાં રોજ મેચિંગ હાલશે. કપડા મેચિંગ કર્યા છે. કપડા મેચિંગ કરવા છે. રોજ. એ હું કેવું ગીત છે વિશાલ? એ જ છે તે ગાયું એ જ. એવું જ છે પણ કે સારું છે. મનેડા મેચિંગ હા, એ. મેચિંગ કરવા છે. મનેડા બેવું કાંઈક છે. બહુ ઉપડું તો બાકી એવું છે. વિડીયો થઈ ગયું તારે editing?
હે વિડિયો થઈ અરે ગયો ના ના બાકી છે મેં કીધું 6-7 શોટ કરી હકેલી પછી લાંબી થઈને એડિટિંગ કરું એમ અને ઠીક. થાક ઉતરી જાય પાછો હા તો વાંધો નહીં સારું ચાલો ચાલો કેમ પણ શું થયું મને 16 Pro Max જોતો છે કેમ એટલે બધું ચેન્જ થઈ ગયું અપડેટ આવ્યો ને તો મારે તો જે અપડેટમાં તું બહુ વાહે છું તારે અપડેટ હવે હું કરું સેટઅપ લેટર કરું કે નહીં ઉપરનું જ ઓકે પાયલનો ફોન અત્યારે અપડેટ કર્યો છે મારો અપડેટ કર્યો એટલે બહુ કેવો મસ્ત લાગે મસ્ત છે થઈ ગયો એ તો કાઈ ઘટે નહીં. જોરદાર આખી કેમેરા સિસ્ટમ ને બધું ફરી ગયું મતલબ ન્યુ લુક આવ્યો ટૂંકમાં બીજું કઈ નથી પણ ન્યુ લુક જે આવ્યો છે System આખી update થઈ ગઈ. આખો પોપઅપ લુક આવ્યો છે બહુ મસ્ત આવ્યો વોટર છે. વાળું પાણીમાં બધું હાલતું હોય ને એવું પાણીમાં હાલતો હોય તો જો વિશાલે આપણને લઈ દીધા છે મસ્ત સફરજન તો એક સફરજન બે ખાઈ લઈએ તાજા મજા થઈ જાય આ તો 11 છે એક સુધાર એમાં આપણે ત્રણેય ખાઈ લઈએ ત્રણે થઈ રહે થોડી કારણ કે જીરી જીરી ખાવું હા. અને પછી બપોર પછી તમારે કામ છે બહુ બધું ડેકોરેશન કરવાનું છે હોમ હા. ડેકોર ને ઈ બધું હોમ ડેકોર માં તો ખાલી ઓલી પેડલી ડેકોર કરવાની છે ઓકે અને પછી રંગોળી સિલેક્ટ કરશું ધનતેરસની ઈ બધું કામ પતાવવાનું પછી છે. ગામમાં જાશું આપણે ગામમાં જાશું. ઈ gold તમને બધાને માટે. સાથે લઈને ચાલશું રેડી ગોલ્ડ માટે ગોલ્ડ માટે પિંકી પ્રોમિસ કર્યું છે વિશાલે મને અને હજી શું કામ હતું મારી મમ્મી ત્યાંથી સિરીઝ લાવવાની છે જો હા એ મને ભૂલાઈ ગઈ સિરીઝ સારું થયું ને કાલે ઘણી બધી વસ્તુ લેતા આવ્યા આપણે ઘણી બધી વસ્તુ લેતા આવ્યો પછી ગાડીમાં બધું ન આવે નો આવત એટલું બધું આ સિરીઝ એની ત્યાંથી મને ખાસ યાદ અપાવજો હા. હજી વિશાલ નાખો ને કેમ નાખું પેલા નક કરવાના છે તારે તો ઈ કાલનો પ્રોગ્રામ રાખજે ઈ કાલ રાખીશ એમાં એવું છે કે દીદીની મને મેસેજ આવ્યો હતો દીદી મેં તમારી કોમેન્ટ વાંચી છે હા. એટલે એમણે કીધું હતું કે તું નેલ્સ બનાવ ને તો તું બ્લોગ શૂટ કરજે કે વિધાઉટ LED લાઇટ ઓલી જે હોય ને હા, હા. યુવી લાઇટ વિધાઉટ યુવી લાઇટ તું કઈ રીતે કરીશ એમ એટલે મેં કીધું મારું હજી ફર્સ્ટ ટ્રાય છે પણ હું કરીશ તમને બધાને બતાવીશ અને લુક વાઇઝ તમે જોઈને કહેજો કે મારા મમ્મીના બેના નેલ્સ તમને લોકોને કેવા લાગે છે સસ્તું ને સારું પણ એની નેલની પ્રોડક્ટ આપણે એમ કહીએ કે નેલના રેટ બહુ ઊંચા છે પણ હકીકત એવું છે કારણ કે એની પ્રોડક્ટ વિશાલે મને અપાવી છે આપણે વિશાલને જ પૂછી જોઈએ કે કેટલી મોંઘી મોંઘી છે વિશાલ જે વસ્તુ લીધી છે ને હા. એ તો સસ્તી હતી આપણે Wholesale માંથી હોલસેલ લીધી છે. માંથી લીધી હતી અને ત્યાં આપણે રેટ પૂછ્યો હતો ને બ્લેક નખ હતા ખબર હા ઓલા હા તો 400 રૂપિયા કીધા એને હા નખમાં પણ ઈ વિશાલ ઈ ખબર નહીં એક એક પેર ને ખાલી 400 નેલ 350 પેન્ટ ને ઈ જ બધું કોસ્ટલી આવે છે એની જે મટીરીયલ હોય નેલ ડિઝાઇન પોલિશ એને બતાવી હતી ને કે 400 રૂપિયા ની એક હતી હા એવું બતાવ્યું હતું એવું બધું છે અને એનું જે ઓલું તમારું ફૂલ વાળું મટીરીયલ લઈ દીધું છે હા, ઝીણું ઝીણું. પછી ફૂલ વાળા મટીરીયલ ને ચોટાડવા હતું પછી ટ્યુબ એની અલગ આવે ઈ ટ્યુબ પછી વિશાલે અલગ લઈ દીધી પછી નખ કાપવાનું ને બધું લઈ દીધું છે ઈ ધીમે ધીમે આપણે કરશું તમને નખ કાપી દેશું ખાલી તું રેડી જાતે લઈ આવીશ મને ખબર હોય નહોતો લગભગ હું તારા મમ્મી ગયા હતા હું એક્ઝિબિશન માં હતો અડધી વસ્તુ ત્યારે લઈ લીધી એવું છે તો હાલો હવે સફરજન ખાઈ લઈએ વેલકમ ટુ આઈફોન વેલકમ ટુ આઈફોન મારે પણ નો થયું પાણી વાળું તારે ન એવું પાણી લ્યો એવું ને એવું જ છે બધું એમાં કઈ ફેર નો થયો મારું બતાવજો કેવું છે ઈ. તમારું વિશાલનું બતાવું કેમેરો કેવો થઈ ગયો છે આખો સમજો કેમેરો વાવ. આપણો system. મસ્ત થઈ ગયો ગેલેરી ને બધું જો જો વાવ આખો ટ્રાન્સપરન્ટ થઈ ગયો જોરદાર લુક આવી પછી ગયો આ છે જો કોન્ટેક્ટ આખી બધું ચેન્જ થઈ ગયું સર્ચ નો ઓપ્શન ટૂંકમાં જે બધું ઉપર હતું ને વિચારી બધે સર્ચ નું ઓપ્શન નીચે આવી ગયું છે હવે એવું છે તારું ચલો એપલ ખાઈ લે અને પછી શાક મૂકી દઉં પછી મારું બધું કામ બપોર પહેલા બતાવી દઉં હા ક્યારથી ને ઊભા રહી ગયા તમે બસ ઘરેમાં જવાનો ટાઈમ થઈ ગયો પોણો 1 થઈ ગયો મેં તો રસોઈ વસોઈ કરીને ફટાફટ કમ્પ્લીટ થઈ ગયો પર્સ બી રેડી થઈ ગયું છે બસ બી રેડી થઈ ગયું છે કારણ કે ક્યાં જવું છે? આવતીકાલે ધનતેરસ છે તો ગોલ્ડ ની શોપિંગ કરવા ચાલો ઝડપથી જઈએ તો નકર એ જો ભાઈ જમવા વહી મસ્ત જશે બંને રેડી થઈ ગયા છીએ હમ. તો એ મસ્ત ગોલ્ડ ની શોપિંગ કરીએ કોના જઈએ છે શોપિંગ કરવા ગોલ્ડ ની જ કરશું અને કોની માટે કરવાના છીએ મારા માટે કે આમના માટે એ બધું તમને આગળ બ્લોગમાં બતાવશું હા હવે કેમ બહુ હસવું આવે હવે તો હવે તો હસવું આવે જ ને નિંદર મને જેવી મંદર. નિંદર ઉડી ગઈ મારી આજ તો પહોંચી ગયા ફાઇનલી પહોંચી ગયા ફાઇનલી મસ્ત ડેકોરેશન છે અત્યારે ડેકોરેશન જો બધે કર્યું છે હવે આપણે ઘર ડેકોરેટ કરવાનું બાકી છે એ આપણે ફટાફટ કરી લઈએ આજે જ કરી દઈએ આપણે આજે જ કરી દઈએ હા અને જો પેલા અહીંયા ત્યાં લેડીઝ નું જેન્ટ્સ માટેનું આપજો હા આમની હાટું લેવાનું છે ચોખવટ કર તો ખબર દાદાને બિચારાને ખબર છે કે લક્ષ્મીને લઈ દ્યો પડે લક્ષ્મી પૂજન એટલે હા આવતીકાલ ધનતેરસ છે હા દાદાએ દેખાડ્યું ચેન પેનલ કીધું છોકરીનું જ બતાવ્યું હા, સામે જો કેવું મસ્ત છે બહુ મસ્ત મસ્ત છે બધું હા. તો જો ઘણી ઘણી નવી નવી ડિઝાઇન આવી છે બધી હા. મને તો આ બહુ ગમ્યું છે આવું આપણે કરાવી દેજો
જ્યારે ફૂલ ને ફૂલની જ્યારે તમને આખું ફૂલ દેવાની ઈચ્છા થાય ને તી. કઈ વાંધો નહીં. અત્યારે વિશાલ ને એટલે મેં કીધું આ ધનતેરસ ઉપર એમને લઈ દો બસ. લેડીઝ પાસે વધારે હોય ભાઈ. લેડીઝ પાસે ઈ તો ઈ છે લેડીઝ પાસે વધારે હોય. બધું મારું જ કહેવાય ને ઈ તો. જેન્ટ્સમાં પણ હું પહેરવું બધું મારું જ બ્રેસલેટ. કહેવાય ને તો. હા બધું તમારું જ છે. એટલે મેં કીધું હા પાડે ને પછી હું કહું કે વિશાલ માટે જ દેવું છે. તો વિશાલે હા પાડી પછી મેં કહી દીધું. સારું ચલો. સારું ચલો હવે મસ્ત જોઈએ. અત્યારે મસ્ત અલગ અલગ ડિઝાઇન્સ જોઈએ છીએ. આ એક રુદ્રાક્ષ વાળી ગમી છે. આ મને બધાથી વધારે ગમી ઓમ વાળી. એક આ ઓમ આ ઓમ. ટૂંકમાં બોયઝમાં છે ને ઓમ સિવાય કઈ મેજોરિટી આવતું જ નથી. આ વધારે મસ્ત છે. આ પણ બધા કરતા મને વધારે ગમ્યો ઈ વાળો. પછી જોયું છે ને અલગ અલગ ઘણા બધા છે. મહાકાલ છે અને લેડીઝ વેર પાછા હારવાર બતાવે છે. એટલે દાદાએ બતાવ્યું, નિકુંજભાઈ બતાવે છે. એટલે એ લોકોના કહેવાના ઓલું ભાર ઈ છે કે તમે બેનને હોત લઈ દો એમ છે. ને ઈ તો આટલી બધી ડિઝાઇન જોઈ તેમાંથી એક બે ડિઝાઇન જ ગમે, પણ ગર્લ્સમાં તો જે નીકળે છે ઈ મસ્ત નીકળે છે. જો મસ્ત છે. અને પેલું ત્રિકોણ છે ને એ ત્રિકોણ મસ્ત એટલું મને ગમ્યું. અને ઘણી ખરી અલગ અલગ ડિઝાઇન્સ છે. જો બધી આમ ગમે જ રાખે મને તો એમ એવું થઈ ગયું વિશાલ. ફાઇનલ કરશું તો. આમ જો નિકુંજભાઈ બતાવે જ છે કે તમે બેનને લઈ જ દ્યો. નાનું નહીં આમ મોટું નહીં તો નાનું લીધે પણ લઈ દ્યો. મસ્ત છે એ તો. તો અલગ અલગ જોઈએ છીએ હવે. તો મને એક તો આ ગમ્યું છે વિશાલ માટે. ઓકે. આ કેવું છે એ બહુ મસ્ત છે. હે ને? એક ઈ અને એક આ ઓમ. આ બેમાંથી જે ફાઇનલ કરશું એ તમને બધાને આવતીકાલે ધનતેરસના દિવસે બતાવું. ત્યારે જ લેવા આવશે એમ. ત્યારે જ લેવા આવશું. અત્યારે સિલેક્ટ કરીને ફાઇનલ કરીને રાખી જવાનું. કાલ સુધી લેવા આવવાનું જ રહેશે. પછી ચેન જ જોવાનું બાકી છે. હા ચેનમાં તો કઈ બહુ જાજુ જોવાનું એમાં હોય જોવાનું હોય મેન તો પેન્ડલ જ જોવાનું હોય કે કેવું લેવું છે. ને. હજી બતાવો થોડાક વધારે. નિકુંજભાઈ કહે કે હું તો બતાવું. લક્ષ્મીજી બેઠા છે ને એટલી મસ્ત કંકાવટી છે વિશાલ. સિંદૂરની ડિબીન બધું અલગ અલગ. આમ જો મિરર હોત છે પાછું અટેચ. એટલે નો ટેન્શન. બહુ મસ્ત મસ્ત બનાવ્યું છે. અને બેઠા છે. અને જો ઓપન બી થાય એટલું મસ્ત. આમાં આપણે છે ને કંકુ ભરવાનું. ઓકે. આમાં તમારે કંકુ ચોખા બંને આવશે. હા આમાં કંકુ ચોખા બંને આવે. એક નંબર બનાવ્યો છે. બાકી તો આ ઓલો પોખો ગયા હોય વિશાલ ના લીધું હોય ને હાથમાં તો બધા જોતા રહી. મિરર ને બધું છે. આ મસ્ત છે. કોકને ગિફ્ટ આપવું હોય ને વિશાલ તો જો ગોલ્ડ ફ્રેમ. ગોલ્ડ ફ્રેમ બહુ મસ્ત છે. તો જો ન્યુ માં તો એક મસ્ત સિલ્વર વોચ છે વિશાલ. કેવી છે આખી યુનિક. બહુ મસ્ત છે પણ. આમ હેવી રિંગ ની રિંગ અને આમ વોચ ની વોચ. અને હેવી છે ને એ તો. હેવી કાંડામાં પહેરે તો બરોબર કહેવાય પણ આ તો રિંગમાં આવી છે. રિંગ માં બહુ મસ્ત ડિઝાઇન્સ છે અલગ અલગ. આમાં અંદરના મોડેલ ચેન્જ છે અને આ ઉપરનું ચેન્જ છે કલર આખું. અંદરનો અલગ છે. હા બહુ સરસ છે યુનિક ડિઝાઇન. વિશાલને માટે લીધું છે પણ મારી માટે ફૂલની પાકડી થોડીક નોખી રાખી છે. એટલે એટલે રિયલ ડાયમંડ છે. મને બહુ ગમ્યું એમ. બતાવ્યું નથી ને તારું અત્યારે. મારું નથી બધે મારું શું લીધું છે ને સરપ્રાઈઝ. રેડી? ઓકે ઓકે. ચલો હવે જે ચેન લેવાનું છે ફાઇનલ ફિક્સ કરી લઈએ. અને વિશાલ બેસી ગયા છે સિરીઝ લઈને. મેચિંગ કર્યું. મેચિંગ આજે તો ગુલાબી. અત્યારે જો હોમ ડેકોરેશન થાય છે અમારું બહુ મસ્ત. જો એટલી બધી ઘણી બધી સિરીઝ આવી ગઈ છે. ચાલુ છે. હજી પેજ પપ્પા સિરીઝ કામકાજ આજે આખું ઘર ડેકોરેટ જ કરવાનું છે. તમે આવશો ને તો અહીંયા આપણે પિલોરી લગાડાઈ જાય ફૂલ ને એ બધું. અને સાંજે દીવા બીવા કરીને ઘર તમે જોવો ચાકા જેવું. આપણે આજ લાગ્યા કે હવે દિવાળી આવી છે અમારે. સવારથી આજ તો આમ ખુશાલીનો જ માહોલ છે. પપ્પા એક કાલ બહુ મોટી સરપ્રાઈઝ. શું વાત છે? ઈ કાલ હો લે. યાદ નહીં. માટે કઈ છે ને. મેં પપ્પાની દીકરી હાટું જ છે ને. હા એમ. પછી તો જો મસ્ત આ તો પિંક થઈ ગઈ. હવે આ બંને છે વિશાલ કારીગરી કરે છે સિરીઝની. આ ગ્રીન છે આ પિંક છે. ઓકે આ બે ગ્રીન છે. ઓકે તો એ રીતે હવે જોશું ક્યાં ડેકોરેટ કરીએ. તમને બધાને બતાવશું કઈ રીતે ડેકોરેટ થાય છે. જો પાયલ આમ તો જો અહીંયા ઓહો ભાઈ આ બાજુ જો આવજો. ઓહો ભાઈ થઈ ગઈ ને. એકમાં જોઈન્ટ કર્યું એમ જ છે ને. હા એકમાં જ મસ્ત થઈ થઈ ગયું. આવી રીતે આ પિંકે જોઈન્ટ કરી નાખીએ. જો એક ગાડામાં એક બીજા હા Ready ને? રેડી એક લાગે બે થઈ જાય. રેડી હવે ફિટ કરી જ દેવું છે પછી અત્યારે જ કરી દેવું. હા. રાત્રે નો મજા આવે. એટલે મેં અત્યારે કરી દેવું. હવે રાત ચાલુ થાય. રાત્રે પછી ચાલુ રાતનો નજારો મસ્ત બતાવવા આવશે તમને બધાને. હા. આજે મુહૂર્ત છે ને 11 નું. 11 આજે આજે સિરીઝ ચાવી જોઈએ આજે. થાય થઈ જવી જોઈએ. દીવા થાય ને યાર મને હું તો મને એ ઉપાડી હતી. ઓહો એટલે ઉઠી ગયો હું. હજી બે પિંક કલર ની પપ્પા હા, એક્સ્ટ્રા. એ આપણે આયા લગન છે આયા. હા. હા બસ રેડી ઉઠ્યો હતો. હા નકર ન્યા છે ને એક બાજુનું પિંક અને એક બાજુનું ગ્રીન કરવું હોય ને ઝાડું તોય થાય હો. એનો લાગે બે મેચિંગ હોય મેચિંગ. હા તેમની પપ્પા મૂળ અમે ચાર જ છે તો નો હોય એવું રોલ કાઢે. તમે રહેવા દો. તમને ડેકોરેશનમાં ન ખબર પડે.
આ બધું શરૂ મેચ કરી દીધું પિન ચડાવી. તો આ તમે જોઈ શકો છો કે અમારી સિરીઝ ડેકોરેશનનું કામકાજ ચાલુ છે. બંને ઝાડમાં આપણે લગાવવાના છીએ અત્યારે, અને હજી હોમ ડેકોર તો બાકી જ છે આખું. તો વિશાલ ઉપરથી જો બધું લગાવે. વાગી ગયા છે અત્યારે 3:45 ને બહાર તો ચાલુ છે આપણું ડેકોરેશનનું કામકાજ, જેમ તમને લોકોને બતાવ્યું એ પ્રમાણે. અને આપણે આવી જાય પાછા કિચનની અંદર, કારણ કે બનાવવાના છીએ અમૃત ભોગ મખાના. તો એની માટે આપણે ગઈકાલે જ ગીર ગાયનું ઘી આવેલું હતું. ગીર ગાયના ઘીમાં પહેલા તો મખના હવાઈ ગયેલા છે, એટલે એને થોડા રોસ્ટ કરી લઈએ, એટલે થોડા કડકડિયા થઈ જાય. દેન આફ્ટર એનો વઘાર કરી અને હું ને વિશાલ મસ્ત નાસ્તો કરી લઈએ, એટલે તાજા માજા થઈ જાય. પછી આપણે રૂમ ડેકોર કરીએ, હોમ ડેકોર કરીએ, અને દેન આફ્ટર આપણી બેડશીટને બહુ બધું ચેન્જ કરીને આપણા બેડરૂમને દિવાળી લુક આપવાનો છે. તો એ પણ કરીએ. તો ચાલો ફટાફટ અત્યારે સૌથી પહેલા મખના જે આપણા છે એ રેડી કરી લઈએ. અને હું હાલે છે વિશાલ હજી દિવાળીની તૈયારી, એક તો લગાડાઈ ગઈ એટલી મસ્ત દિવાળીની રોશનીની તૈયારી. દિવાળીની રોશની, અને બીજી અહીંયા પિંક પાછી ડેકોર થાય છે, બે ભેગી થાય છે સિરીઝ. પપ્પા આ ક્યાં લગાડશું? દરવાજાની બહાર ઓકે, આમ લેરિયા કરીને. અરે વાહ, સિરીઝ જાજી છે આ વખતે, એટલે વાંધો નથી. મસ્ત મળી ગઈ છે સસરાને ઘરેથી. સસરાને ઘરેથી. ટંડેમાં આવી ગયું છે તે. હે પપ્પા? ટંડેમાં આવી, ટંડેમાં. હા આ ટંડે એટલે શું કહેવાય, કોઈક સબસ્ક્રાઇબર કમેન્ટ કરજો. પપ્પા ઓલી તો બધે કરી દ્યો હા, એ કે સાચી વાત ભૂર છે. પવન ભૂરપવનની હા. સાચી વાત. મળી ગઈ. મફતમાં મળી જાય. મફત મળી ગયું. મફતમાં ટંડે કહેવાય. પણ એમાં એવું છે પપ્પા, મારા હા, લગન કહી દીધું, હવે શું કામનું હવે? કાંઈ નહીં, હાલો હવે પપ્પા મારા લગન સમયે લીધી હતી, એટલે આખું ઘર શણગારે એટલી લીધી હતી. એટલે હવે આખું ઘર તો કઈ દિવાળીએ કોઈ શણગારે નહીં, આમ શણગારે પણ આપણી જેમ કેવા પૂરતું એમ. તો મેં કીધું હજી કાલે જ અમારી વાત થઈ, મેં કીધું મમ્મી સિરીઝ લેવી છે. તો મમ્મી કે લેતી નહીં, આપણી પાસે કેટલી પીડી શકું બોક્સ ભરીને. તો મેં કીધું લેતી જાય. તો અત્યારે જો અમારે વિશાલ બની ગયા છે કારીગર સિરીઝનું કામકાજ સારું ફાવી ગયું છે પપ્પા. સાચી વાત છે. અને હવે જો વિશાલને મખના રેડી થઈ ગયા વિશાલ તમારા મસ્ત. હવે ભગવાનને ધરી પણ દીધા છે. હવે થોડોક ચેક કરી લ્યો, પછી નાસ્તા પાણી કરીને પછી તમે કરો. રેડી? વિશાલ અમારે સિરીઝ લગાવે છે હવે. લાઈટ કરતો અરે ના ના, આમને જ ખબર પડે. લાઈટ વિધાઉટ લાઈટ જ મને કેવી દેખાય. આ હા હે રેડી? જોરદાર. બહુ પટ્ટો થઈ ગયો ને, ઉભો પટ્ટો બાકી રેડી બહુ રેડી. મસ્ત લાગે છે. મેં કીધું તું ને પિંક બહુ સરસ દેખાય છે. ટેસ્ટી એનર્જી ફૂલ મખાના ખાવા બેસી ગયા છીએ અમે ત્રણેય. મને ભૂખ લાગી હતી તો 11 છે એટલે આ ખાઈને એટલે પ્રોટીન વાળું ને આમ મજા આવે. પછી આ સિરીઝ સેટ કરીએ. પછી સિરીઝ સેટ કરો એટલે પછી તો પછી આપણું બધું કામ પતાવવાનું છે. વિશાલ અંધારું થાય પેલા. આ જો તું ડેકોરેશન નું જ હતું મેન તો. ઈ નહીં, આ પેઢલીઓ કોણ કરશે? એ તો તારે કરવાનું થોડું થોડું એ તો થોડું થોડું હું કરાય, પણ તોય તમે થોડું થોડું કરજો. થઈ જાય. અને પછી હજી રૂમ ડેકોરેટ કરવાનો છે આખો. આ ઓલો બલ્બ લેવીશું. હા કા? અમે 4-5 દિવસથી જ કામ કરવાનું છે. હવે 4-5 પપ્પા એ જો ડેકોરેશન જ. હવે ક્યાં ઓર્ડર લેવા કોઈને? હવે ક્યાં ઓર્ડર છે હમણાં? હા. એટલે એવું છે. લેવાનું નથી. એટલે ઓર્ડર બુક કરવાના છે પપ્પા, હા. પણ મળશે દિવાળી પછી એમ. દિવાળી પછી આ book કરી લેવાય. બુક કરી લેવાના છે દિવાળી પછી. નંબર book કરી લેવાય, order book કરી લેવાય. હા, પછી દિવાળી પછી દિવાળી પછી કુરિયર ખુલશે એટલે સીધું આપણે પહોંચાડી દેશું. આમ નહીં, આ દિવાળી પણ દિવાળી બાકી છે ને જ આપણે. હા જેને મીઠા ખાય હોય એ ખાય કે ને. હા, ઈ વાત સાચી હો વિશાલ. ઠેઠ દેવ દિવાળી ની શરૂઆત. હા. દેવ દિવાળી તક શરૂ જ છે આપણું. એટલે જે લોકોને ઓર્ડર કરવા હોય ઈ જલ્દીથી ઓર્ડર પ્લેસ કરી દેજો. અને કુરિયર સર્વિસ વિશાલ 3-4 દિવસ જ બંધ છે. એટલે કુરિયર સર્વિસ જેવી ખુલી એવી તરત જ તમને લોકોને કુરિયર થઈ જશે. દિવાળી પહેલા મળી જાય ને. દિવાળી દેવ દિવાળી પહેલા મળી જાય આરામથી. અને પહેલા એ ઝાપડ ચુપડ શરૂ કરી છે. પહેલા મમ્મીએ બે રાખી દીધી વિશાલ કઈ ધ્યાન દીધું બીધું છે નહીં. કાઈ નહીં, આ પેટલી હાઈટ ઉપરની મેચ સાફ કરી દીધી. ઈ આ ઘડિયાળ, ઓલો ફોટો, આ ફોટો, પછી ઓલી ફ્રેમ બધી મેં સાફ. ઓલું માળ્યું હતે ઈ તો 2-3-4 દી ઈ મેચ કરી પહેલા ને. મેં હા. એટલે આજનું કીધું કે આજે કે હું થાવ થાકી ગયો. મેં કીધું કાલથી ધનતેરસ છે, હવે પૂરું કરી દીધું, કાંઈ કરવું જ નથી મારે. મેં કીધું. હા થઈ ગયું જો અત્યારે અહીંયા ક્યાં જાજુ લાંબુ છે. બાકી કબાટ મારું મસ્ત કરી દીધું ને તે. કબાટ કર્યો કલાકથી થાકી ગયો, બસ થાકું નહીં. હા રોવાનું મળતી. બહુ મસ્ત થઈ ગયું કબાટ. હવે આપણે આ ચાદર ય નવો પાથરવાનો છે ને કા? ઈ ટ્રાય કરવો જોઈએ. મમ્મી આપ્યો છે. હા. ઈ કે ટ્રાય કરજો, થઈ જાય આ લાઈટ થવા માંડી. હા લાઈટ ય મસ્ત થઈ. કરવું છે. ઠીક અને ઓલી ડેકોરેટ કરવાનું મારે એમને પીડ્યું રહ્યું છે. મેં કીધું હમણાં નિરાતે નવરી થઈને પછી ખાઈ પીને કરું. ઠીક. આ ફૂલ. હા, હા એ તો પેલા જમી લઈ નિરાતે, પછી કારણ કે હું ને પપ્પા બંને થાકી ગયા આજે તો. હા બહાર બધું કર્યું ને સિરીઝ ને બધું એટલે. આ કારીગર નું શું થયું?
કારીગરનું ફિટિંગ હલી ગયું હતું. હાલી જાય છે હાડો. ઓલી હળી કે ઓલું કે પેકિંગ કાગળનું પેકિંગ આપું. એ તમે જોઈ શકો છો કે જે લાઇટ્સ આપણે લાવેલા હતા એ મસ્ત બંને ઝાડમાં પણ લગાવી લીધી છે ને અહીંયા બી મસ્ત લગાવાઈ ગઈ છે. પિંક બહુ મસ્ત લાગે. પિંક વધારે મસ્ત લાગે છે. એ લોકો નો લગાડ્યું હોય ને એ ચાલ તો એની કે અમને આપી દે આખું બોક્સ. અમે હા એ તો હવે કેદી નવરા થઈને કેદી લગાવશે. પપ્પા મારી દેજો. આખો પટ્ટો લાગી જાય તો આરામથી લાગી જાય. કારણ કે હજી પપ્પા લગભગ 10 જેવી સિરીઝ છે ત્યાં. ઓહો. એટલે આપણે તો મોજા જ ભેગી કરી છે. મારા આપણે મેરેજમાં જ લીધી વિશાલ. કેવું લાગે ફોનમાં? બહુ મસ્ત આમ જો. ફાઇનલી અત્યારે અમારી નાન નીકળી ગઈ છે પાછી. વિશાલ ગયા વિન્ટર થી આ વિન્ટર બહુ મસ્ત છે. આપણે નળ ફીટ કર્યો પછી મૂકી મૂકી નહોતી. કેમ છે? એ હમણાં હું ને વિશાલ નીચે છે, વિશાલ અંદર છે. હમણાં હું ને વિશાલ કહેતા નથી, ભાઈ કહેતા હતા એ કે તમારી 9 નું શું થયું? મેં કીધું 9 પછી હમી કરાવી પછી મૂકી. કે દુકાનવાળા ભાઈ? હા દુકાનવાળા ભાઈ. હા. એ બધું ને છેલ્લે આ નળમાંથી ટીપુ પડતું હતું એ પછી રિપેર થઈ ગયું આપણે થઈ ગયું. કમ્પ્લીટ. તો આજે જ ભરી દો. હું આમ હતો તો સવારમાં ગોળા વિસળશું ને તો ઈ મસ્ત ચકાચક નાન થઈ ગઈ છે આપડી. અને પાણી પીવાનું બહુ ફાયદા છે. બહુ ફાયદા. અને હવે ગ્લાસ વિશાલ નીચે છે એ આપણે બેડશીટ હમણાં ચેન્જ કરીને ગ્લાસ ભેગા નીકાળી લે. ત્રાંબાની ગ્લાસ ને ત્રાંબાના નાન નીકળી ગયા છે પણ એ આપણે આવતીકાલ સવારે મુહૂર્ત કરશું ધનતેરસના દિવસે. વાસણ ઓલા ગ્લાસ બહુ મસ્ત છે. ગ્લાસ બહુ મસ્ત છે. બધાને કાલ સવારે લુક જોવા મળશે. અરે આખા ત્રાંબા પ્યોર ત્રાંબુ. વિશાલ કહેતા હતા ને કે ત્રાંબાનું પાણી પીવો તો આખા બોડીનું જે ઓલું હોય એ શુદ્ધ રહે. હા બહુ મસ્ત રહે. આ જો આપણે પેટી પેક આપણે કાઢ્યો છે. પેટી પેક કાઢ્યો છે. હવે થઈ જાવો જોઈએ વિશાલ આ બેડશીટ બહુ મોટી. બેડશીટ બેડ બહુ મોટો છે ને. બેડ આવડો મોટો છે ને હાલ બેડશીટ બધી ટૂંક્યું થાય છે. કિંગ સાઈઝ સિવાય થતી નથી. બેડ મોટો એમાં ગાદી એટલી જાડી. ગાડી હા મમ્મી ગાદી જોઈએ તો બધા સાદા થઈ જાય. પકડો તો. ચાલો હવે આપણે આ પાથરીએ છીએ. આપણા હાથું છે. થઈ જાવો જોઈએ મમ્મી. થઈ જાય તો મોજ કરીને જો તું ખાલી. હા જો છે ને કિંગ સાઈઝ. કિંગ છે હો. હાલો દક્ષાબેન ને કે એવું પૂરું. મમ્મી ત્યાંથી લઈ આવ્યા છે ડાયરેક્ટ. ઈ મમ્મી એમ કહેતી હતી એને તો નાના હોય. આ સાદર આવડા સાદર હોય ને તો એટલે મમ્મી કહે કે હું કપાવી નાખું એમ. મેં કીધું તારે કપાવા નથી ખોટા. મેં કીધું તને અમે આના બદલાના પૈસા આપી દે. મેચિંગ થઈ ગયું મેચિંગ એટલો મસ્ત લાગે. પરફેક્ટ બહુ મસ્ત થઈ. વિશાલ હવે એને ખોસી દે વ્યવસ્થિત મસ્ત પછી ફાઇનલ લુક બતાવીએ. સારું ચલો. ભાઈ જોરદાર થઈ ગયો રૂમ. કેમ બાકી એક નંબર. બહુ મસ્ત લાગે. કલર કોમ્બિનેશન મસ્ત આપણે ચૂઝ કર્યું છે. આઈને હું કાઢ્યું તે અત્યારે હા હો. ક્યારે કાઢ્યું નથી લાગતું તે. નહીં કાઢ્યું છે હા હા પણ આપણે યુઝ કરી મૂકી દઈએ એવી રીતે. ઓકે. પણ ડ્રેસ નવું આ તો કમ્ફર્ટેબલ નવું જ છે મસ્તનું. મસ્ત કમ્પ્લીટ થઈ ગયું છે. હવે બાકી થાકી ગયા. આવ્યું છે હવે ડેકોરેશન ડેકોરેશન ઈ જાય બધું બધી પથારો. હવે આ એ બધું થાય. જવા દો અત્યારે. આ એટલું જ થાય. રાખો ખાલી. હા એટલું જ રાખીએ. આ બધું મૂકી દઈએ. હા. મમ્મીને કહી દે ડન થઈ ગયું છે. શું મળે છે હા. તો ચાલો હવે પેલા જમવાની તૈયારીઓ કરીએ. અત્યારે 7 વાગી ગયા છે. હો સાબુદાણાની ખીચડી બનાવવાની છે. પછી ફ્રેશ થાય થોડાક અને પછી નિરાતે કરીએ. ડેકોરેશન કરીને થાકી ગયા અને પપ્પા બધું થઈ ગયું ને બહારનું ફાઇનલી હરખું ડેકોરેશન થઈ ગયું છે આપણું. મસ્ત છે. ગરબા નંતર આવી ગઈ. કળતર આવી ગઈ. પપ્પાને ડેકોરેશન ના ચક્કરમાં કળતર આવી ગઈ છે. એવું થયું. ખાઈને ઉતરતો તો ઊંઘ આવવા પડી. તો પણ ક્યાર નાખી બપોરથી કરો છો? મેં તારે અહીંયા લાંબુ થયા શરીર આરામ થઈ જાય હું અંદર જઈ આરામ થઈ હા તો મસ્ત આરામ થઈ ગયો ને અત્યારે જો સિમ્પલી આપણું 11 નું રાતનું મેલું સાબુદાણાની ખીચડી. તો ચાલો ઈ ભાઈ ગામમાં જવાનું છે ને અત્યારે. કિંજલ દીદીની ઇયરિંગ્સ બહુ મસ્ત છે. એ તૂટી ગઈ છે ને એને બેસતા વર્ષે દી પહેરવી છે. તો કાલ જીજુ આવે એટલે આપી દઈએ. આપી દે ને પછી અહીંયાથી કોણ આવશે હવે એટલે જ ને. તો ચલો મસ્ત ખીચડી જમવા આવી જ જાઓ બધા. વિશાલ હા જે લાઈટ્સ આપણે અધૂરી હતી ને એ આખા ઓલામાં પૂરી થઈ ગઈ છે. જોવો તમે હવે દિવાળી આવી એને. હવે અભી દિવાળી દેખાઈ રહી. હું ને વિશાલ વિચાર કરતા હતા મેં કીધું લાઇટિંગ ઘટી છે શું થયું છે. તો આટલા પોલ ઉપર જ કેમ નાખી? આ બધા પોલ ઉપર કેમ નથી નાખી? બહુ મસ્ત થઈ ગઈ. રિટર્નમાં હમણાં આવીએ ને એટલે આનો ફૂલ લુક તમને બધાને બતાવીએ. હા બહુ મસ્ત લાગે છે.